वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामून मध्यमां लक्ष्मीवल्लभ पर्यन्तां वंदे गुरु परंपरा। निखिल हे प्रत्यनीक कल्याणिकतान स्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधादेवी ती समलंकृत सर्व अवतारना अवतारी सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपाथी આપણે માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છીએ। દસમ સ્કંદના માધ્યમથી ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ દસમ સ્કંદની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ગયા વખતની દસમ સ્કંદની કથાની અંદર આપણે 19મા અધ્યાયની લીલા જે છે એને વિરામ આપેલો હતો। હવે આજે આપણે 20મા અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ। આ 20મા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયને વર્ષા ઋતુનું અને શરદ ઋતુનું વર્ણન કરેલું છે અને એના દ્વારા ભગવાન કૃષ્ણ દ્વૈપાયને ધર્મનો જે મર્મ છે, ધર્મનું જે રહસ્ય જે છે એ અહીં પ્રતિપાદન કરેલું છે। સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, ત્યાર પછી વર્ષા ઋતુનું શુભાગમન થયું। આ ઋતુમાં બધા જ પ્રકારના જીવજંતુઓમાં વૃદ્ધિ થઈ જાય છે। આ વર્ષા ઋતુના દિવસમાં સૂર્યચંદ્રની આસપાસ ગોળ પ્રકાશમય વર્તુળો દેખાવા લાગ્યા અને આકાશ, વાદળો, વાયુ, વીજળીથી શુદ્ધ દેખાવા લાગ્યું। આકાશ નીલા રંગના વાદળોથી છવાઈ જતું, વીજળીના ઝબકારા થતા, વારંવાર મેઘોનો ગડગડાટ સંભળાતો, સૂર્ય, ચંદ્રમા અને તારા ઢંકાઈ જતા, ત્યારે ત્રણેય ગુણોથી ઢંકાયેલું અને તેથી જ અસ્પષ્ટ પ્રકાશવાળું જીવનું સ્વરૂપ હોય તેવું આકાશ ભાસવા લાગ્યું। જીવાત્માનું સ્વરૂપ જે છે એ પણ માયાથી આવૃત છે। દરેક દેહધારીના હૃદયની અંદર એ જીવ તત્વ છે જેને આપણે આત્મા કહીએ છીએ, ક્ષેત્રજ્ઞ કહીએ છીએ, પ્રકૃતિ કહીએ છીએ, બ્રહ્મ કહીએ છીએ। તો એ સ્વરૂપ જે છે એ અનાદિ કાળના અજ્ઞાનરૂપી માયાથી આવૃત છે। શાસ્ત્રોની અંદર કહ્યું છે કે એ જીવાત્માનું સ્વરૂપ જે છે એ કોટી કોટી સૂર્ય અને ચંદ્રમાના પ્રકાશ જેવું છે, પરંતુ માયાનું અજ્ઞાન એટલું બધું ભયંકર છે કે એ પ્રકાશને ઢાંકી દે છે। જે પ્રમાણે ચોમાસાની અંદર વાદળો છે એ સૂર્યના પ્રકાશને અને ચંદ્રના પ્રકાશને અને તારાઓને ઢાંકી દે છે, એ પ્રમાણે સુખદેવજી મહારાજ કહે છે કે સૂર્યએ રાજાની જેમ પૃથ્વીરૂપી પ્રજા પાસેથી 8 મહિના સુધી જલનું ગ્રહણ કર્યું। હવે સમય આવ્યે તેઓ પોતાના કિરણરૂપી હાથોથી પાછું તેને વહેંચવા લાગ્યા। દયાળુ લોકો જુએ છે કે પ્રજા બહુ દુઃખી થઈ રહી છે, ત્યારે તેઓ દયાને વશ થઈને પોતાના પ્રાણ સુદ્ધા ન્યોછાવર કરી દે છે। શાસ્ત્રોની અંદર અર્થાત કે રાજનીતિની અંદર રાજાએ પ્રજાની પાસેથી કર કેવી રીતના ગ્રહણ કરવું એનું વિધાન કરવામાં આવેલું છે કે જે પ્રમાણે મધુકર એટલે કે ભમરો પુષ્પોની ઉપર બેસી પુષ્પોનો રસ જે છે એ ગ્રહણ કરે છે અને એ રસ ગ્રહણ કરતાં પણ મધુકર જે છે એ પુષ્પને કોઈ પણ જાતની ક્ષતિ પહોંચાડતું નથી, તે જ પ્રમાણે રાજાએ પણ પ્રજાની પાસેથી પ્રજાને કોઈ પણ જાતનું કષ્ટ પહોંચાડ્યા વગર
કર ગ્રહણ કરવાનું છે અને સમય આવતા એ બધો જ કર જે છે એ પ્રજાની જરૂરિયાત પૂરી કરવા માટે એણે ઉપયોગમાં લાવવાનું છે. રાજનીતિ કહે છે કે જે રાજા પ્રજાની પાસેથી કરના રૂપની અંદર દ્રવ્ય ગ્રહણ કરે છે અને વળતરના રૂપની અંદર એને કોઈ પણ જાતની સુરક્ષા આપતો નથી, તે રાજાના રાજ્યમાં રહેલી પ્રજા રાજાના દુષ્કર્મને લઈને જેટલા પણ આંસુ પાડે છે એટલા વર્ષ પર્યંત રાજાએ નરકની અંદર જવું પડે છે. આ વાત મહાભારતની અંદર પણ લખેલી છે. 100માંથી 99 રાજાઓ અધોગતિને પામે છે. યુધિષ્ઠિર મહારાજ કુશળ રાજા હતા, છતાં પણ એમણે નરકના દર્શન કરવા પડેલા હતા. ત્યાં આ વાત લખેલી છે. જેણે મહાભારત ખોલીને જોવું હોય તો એ સ્વર્ગારોહણ પર્વ જે છે એ જોઈ લે. યુધિષ્ઠિર મહારાજને નરકના દર્શન કરવા પડેલા હતા. માટે રાજાએ સમયને અનુસારીને પ્રજાની પાસેથી કર ગ્રહણ કરવાનું છે. સુખદેવજી મહારાજ કહે છે, જેઠ અષાઢની ગરમીથી ધરતી સુકાઈ ગઈ હતી તે હવે વરસાદના જલથી સિંચાઈને ફરીથી લીલીછમ થઈ ગઈ છે. જેમ સકામ ભાવથી તપ કરતા શરીર દુર્બળ થઈ જાય છે, પરંતુ જ્યારે તેનું ફલ મળે છે ત્યારે તે પુનઃ હૃષ્ટપુષ્ટ થઈ જાય છે. હિરણ્યકશ્યપ અને રાવણનું દૃષ્ટાંત અહીં અવલોકન કરવા યોગ્ય છે કે જે લોકોએ સકામ ભાવથી અતિશય દારૂણ તપ કરેલું હતું અને એ લોકોનું તપ એટલું બધું ઉગ્ર હતું કે એના મસ્તકમાંથી એના તપની જે ઉષ્મા જે છે એ ઉષ્મા બહાર જે છે એ નીકાળવા લાગી અને એને લઈને સંપૂર્ણ બ્રહ્માંડ જે છે એ ત્રાહિમામ પુકારી જાય છે. બ્રહ્માજી સત્યલોકમાંથી રાવણ અને હિરણ્યકશ્યપુની પાસે આવે છે અને પોતાના કમંડલની અંદર જે ગંગાજળ હતું તેને એમના શરીરની ઉપર નાખે છે અને એઓને મનોવાંછિત વરદાન આપીને સંતુષ્ટ કરે છે. અને પોતાની કામના સફળ થઈ જતા રાવણ અને હિરણ્યકશ્યપુનું શરીર જે છે પહેલાંના જેવું થઈ ગયું હતું, બલકી એના કરતાં પણ વધારે સારું થઈ ગયું હતું. સુખદેવજી કહે છે કે વર્ષા ઋતુમાં સાયંકાળે વાદળોને લીધે ઘોર અંધકાર છવાઈ જવાથી નક્ષત્ર તારાઓનો પ્રકાશ તો દેખાતો નથી, પરંતુ આગિયા ચમકવા લાગે છે. જેમ કલિયુગમાં પાપની પ્રબળતા હોવાથી પાખંડનો પ્રચાર થઈ જાય છે અને વૈદિક સંપ્રદાયો લુપ્ત થઈ જાય છે. નિશા મુખેષુ ખદ્યોતાઃ તમસા ભ્રાંતિ ન ગ્રહાઃ યથા પાપેન પાખંડા નહીં વેદાઃ કલૌ યુગે. અહીં સ્પષ્ટ રૂપે કૃષ્ણ દ્વૈપાયન પોતે લખી રહ્યા છે કે કળિયુગની અંદર પાપની પ્રબળતા હોવાથી પાખંડ મતનો પ્રચાર થઈ જાય છે અને વૈદિક સંપ્રદાયો લુપ્ત થઈ જાય છે. શ્રીમદ ભાગવતના મહાત્મયની અંદર પણ સ્પષ્ટ રૂપે લખેલું છે, નહીં કરહી ચિત ભક્તિ હિ સંપ્રદાય સંમતા. અર્થાત કે કલિયુગની અંદર ભગવાનની ભક્તિ જે છે એ સંપ્રદાય પ્રમાણે ચાલશે નહીં. સંપ્રદાય વિહીનો મંત્ર નિષ્ફલા સંમતા. આ વાત ગર્ગ સંહિતાની અંદર અશ્વમેધીય ખંડની અંદર લખેલી છે કે સંપ્રદાય વગરનો જે મંત્ર જે છે એ નિષ્ફળ છે કળિયુગની અંદર.
સંપ્રદાયનો અર્થ શું થાય? સંપ્રદાય ગુરુક્રમ, કે ગુરુ પરંપરાથી જે ભગવત મંત્રનો ઉપદેશ આપવામાં આવે, ભગવત તત્વનું જ્ઞાન આપવામાં આવે, તેને સંપ્રદાય કહેવામાં આવે છે. અને પદ્મપુરાણની અંદર તો સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સંપ્રદાયની અંદર રહીને જ ભગવાનનું ભજન કરવાનું છે. પરંતુ કળિયુગની અંદર લોકો સંપ્રદાયમાં રહીને ભગવાનનું ભજન ન કરશે. કારણ કે પાખંડ મતનો પ્રચાર જે છે એ એટલો બધો વધી ગયો હશે કે લોકો એ સંપ્રદાયને તિલાંજલિ આપી એ પાખંડ મતની અંદર આરૂઢ થઈ જશે. ભક્તો, આ સંપ્રદાય જે છે ને એ આજના નથી, અનાદિના. કારણ કે અહીં સ્પષ્ટ રૂપે કૃષ્ણ દ્વૈપાયન કહી રહ્યા છે કે કળિયુગમાં પાપની પ્રબળતા હોવાથી પાખંડનો પ્રચાર થઈ જાય છે અને વૈદિક સંપ્રદાયો લુપ્ત થઈ જાય. એટલે પહેલાં જે સતયુગ છે, દ્વાપર છે અને ત્રેતા, આ 3 યુગની અંદર સંપ્રદાયો હતા, એમ આ વચન પરથી સ્પષ્ટ થાય છે. કેટલાક લોકો એવું કહે છે કે અમે સંપ્રદાયને માનતા નથી. તો એ લોકોને કહેવાનું કે આ સંપ્રદાયવાદ જે છે ને એ આજનો નથી. સૃષ્ટિની ઉત્પત્તિ થઈને ત્યારનો છે. સૃષ્ટિની ઉત્પત્તિ વખતે જુઓ, અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપેલું હતું. એટલે ભગવાન શ્રી હરિ ગુરુ થયા અને બ્રહ્માજી શિષ્ય થઈ ગયા. આ સંપ્રદાય તો ત્યારથી શરૂ થઈ ગયો છે. યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ, શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર લખેલું છે. જેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરય. શ્રીમદ ભાગવત 1:1 અંદર પણ કહ્યું છે કે એ પરબ્રહ્મ પરમાત્માએ બ્રહ્માજીને વેદનું જ્ઞાન આપેલું હતું. તો સંપ્રદાય તો ત્યાંથી શરૂ થઈ ગયા છે. એટલે એ લોકો જે બોલે છે કે અમે કોઈ સંપ્રદાયને માનતા નથી, એ લોકોની વાણી કેવલને કેવલ વાચાળ છે. શાસ્ત્ર એને ક્યારેય પણ પ્રમાણભૂત ગણતું નથી. માટે ભક્તો હંમેશા સંપ્રદાયના આચાર્યો જે છે એ તમને જે મંત્ર આપે એ જ મંત્રનું તમે ગ્રહણ કરજો અને એ જ મંત્રોનો જાપ તમે કરજો. આપણા અહીં ભારત વર્ષની અંદર વૈષ્ણવોના 4 પ્રધાન સંપ્રદાય છે અને એ 4 પ્રધાન સંપ્રદાયમાંથી બીજા પેટા સંપ્રદાયો જે છે એ જ સંપ્રદાયને અનુસરીને પ્રગટ થયા છે. એ બધા જ સંપ્રદાયો વૈદિક છે. ને અત્યારે એ સંપ્રદાયની પરંપરાની અંદર જે આચાર્યો બિરાજમાન છે, આચાર્યોની પરંપરા અનાદિની છે ને બધા જ પોતાના આદિગુરુ તરીકે કોઈ લક્ષ્મીજીને સ્વીકારે છે, કોઈ ભગવાન શંકરને સ્વીકારે છે, કોઈ શનકાદિકને સ્વીકારે છે, તો કોઈ બ્રહ્માજીને સ્વીકારે છે. અને એ લોકો એમ જ કહે છે કે અમે જેને આદિગુરુ માનીએ છીએ તેઓને જ્ઞાનથી અલંકૃત શ્રીમદ નારાયણે કરેલા હતા. એટલે નારાયણને બધા જ માને છે. એટલે નારાયણથી જ બધા સંપ્રદાયો પ્રગટ થયા છે. એટલે સંપ્રદાયો જે છે ને એ સનાતન છે ને એની જ પરંપરાની અંદર અત્યારે એ મહાનુભાવો એ પરંપરાને અલંકૃત કરતા થકા વિરાજમાન છે. અને એની પાસે એ ભગવત તત્વનું જ્ઞાન અને ભગવત મંત્ર જે છે એ રહેલા છે. તો એ મંત્ર જે છે એ તમને આપે તે જ મંત્રથી તમે ભગવાનનું ભજન કરજો, પરંતુ મનમુખી ભજન ક્યારેય ન કરતા. કેટલાય લોકો તમને ભરમાવવા માટે આવશે, પરંતુ ક્યારેય પણ એની વાતની અંદર આવી ન જતા આ વાક્ય યાદ રાખજો કે જેમ કલિયુગમાં પાપની પ્રબળતા હોવાથી પાખંડનો પ્રચાર થઈ જાય છે અને વૈદિક સંપ્રદાયનો લુપ્ત થઈ જાય છે. એ લોકો વૈદિક સંપ્રદાયને લુપ્ત કરવાનો જ પ્રયાસ કરી રહ્યા છે, તો એ લોકોની વાતની અંદર ક્યારેય આવતા નહીં. આ સિદ્ધાંત વાત છે. સુખદેવજી મહારાજ કહે છે કે જે દેડકા પહેલાં મૌન રહીને સૂઈ રહ્યા હતા, હવે તે વાદળોની ગર્જના સાંભળીને ડ્રાઉ ડ્રાઉ કરવા લાગ્યા. જેમ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને ગુરુની આજ્ઞાથી બ્રહ્મચારીઓ વેદપાઠ કરવા લાગે છે. બ્રહ્મચારીનો
પ્રધાન ધર્મ શું? તો ગુરુની આજ્ઞા માની વેદ શાસ્ત્રોનો અભ્યાસ કરવો. ભક્તો, વિદ્યા જે છે ને એ ત્રિપક્ષી છે. 3 પક્ષ પર્યંત જો વિદ્યાને રટન કરવામાં ન આવે તો એ વિસરાઈ જાય છે. માટે હંમેશા વિદ્યા તમે ગ્રહણ કરતા હો તો એ વિદ્યાને ચિરંજીવી રાખવા માટે એનો અભ્યાસ કરતા રહેજો. પૂર્વે બ્રહ્મચર્ય વ્રતની દીક્ષા લઈને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ગુરુકુલની અંદર ગુરુઓની પાસે વિદ્યાનો અભ્યાસ કરતા હતા. ત્યારે એ વિદ્યાને ચિરંજીવી રાખવા માટે પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થઈ પોતાના નિત્ય કર્મોને વિરામ આપી ગુરુજીએ ભણાવેલી જે વિદ્યા જે છે એનો અભ્યાસ કરતા હતા. માટે બ્રહ્મચારીએ પણ પોતાની વિદ્યાને ચિરંજીવી રાખવા માટે વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. સુખદેવજી મહારાજ કહે છે કે જાણે કોઈ અસંયમી મનુષ્યને યુવાની વગેરે સંપત્તિઓ પ્રાપ્ત થતાં તે અડવડે માર્ગે વહી જાય છે, તેમ અલ્પ જળવાળી નદીઓ જે ગરમીના દિવસોમાં સુકાઈ ગઈ હતી તે વરસાદનું વિપુલ જળ આવતા આમ તેમ ઉભરાઈને વહી જાય છે. કુસંગનો સંગ છે ને ભક્તો, એ બહુ ભયાનક છે. અજામિલ જેવા વેદના પારગામી વિદ્વાનને પણ અલ્પકાળનો કુસંગ જે છે એ પોતાના માર્ગથી હટાવીને અધર્મના માર્ગની ઉપર લઈ જાય છે. માટે ભક્તો, સંપત્તિ પ્રાપ્ત થાય ને તો એ સંપત્તિ પ્રાપ્ત થતાં ઉચ્છૃંખલ થતા નહીં. તમારી પાસે સંપત્તિ હોય, તમારા પરિવારનું પોષણ કર્યા બાદ અને ભવિષ્યની યોજનાઓ વિચાર્યા બાદ જે ધન તમારી પાસે રહ્યું હોય તેને સત્કાર્યની અંદર ઉપયોગમાં લેજો. શ્રીમદ ભાગવતના 7મ સ્કંધની અંદર નારદજી યુધિષ્ઠિર મહારાજને કહે છે કે જે મનુષ્યની પાસે એની જરૂરિયાત કરતાં વધારે સંપત્તિ હોય અને એ સંપત્તિને એ ધર્મ માર્ગની અંદર ઉપયોગમાં લેતો નથી તો રાજાએ એની બધી સંપત્તિ છે એ જપ્ત કરી લેવી અને એવા વ્યક્તિને દંડ કરવો. જે પ્રમાણે શ્રીમદ ભાગવતના 11 સ્કંદની અંદર કદર્યનું આખ્યાન આવે છે. એ કદર્ય જે હતો એ અત્યંત કૃપણ હતો અને એની કૃપણતાથી એના પરિવારના લોકો જે છે એ ત્રાહિમામ પોકારી ગયા હતા. અને એક દિવસ એવો આવ્યો કે એની પાસે જે ધન હતું એમાંથી કેટલુંક ધન જે છે એ રાજાએ લઈ લીધું, કેટલુંક સંબંધીએ લઈ લીધું, કેટલુંક ચોર લોકો લૂંટી ગયા અને કેટલુંક ધન જે છે એ દૈવી આપદા આવવાથી સમાપ્ત થઈ ગયું અને કદર્ય જે છે એ સંપૂર્ણપણે દરિદ્ર થઈ ગયું. ધન જે છે એ ધનની 3 ગતિ છે: દાન, ભોગ અને નાશ. ધન છે તો એનો ભોગમાં ઉપયોગ કરવો અથવા તો એને દાનની અંદર ઉપયોગમાં લેવો, અન્યથા એ ધન જે છે એ સમાપ્ત થઈ જશે. આ પ્રમાણે ધનની ગતિનો નિર્ણય મહાભારતની અંદર કરવામાં આવેલો છે. માટે ભક્તો, તમારી પાસે ધન હોય ને તો એ ધનને સારા માર્ગની અંદર ઉપયોગમાં લેજો, પરંતુ ક્યારેય પણ એ ધનથી વ્યસનની અંદર તમે પ્રવૃત્ત ન થતા. આ સિદ્ધાંત વાત છે. સુખદેવજી મહારાજ કહે છે, જેમ રાજાઓની સૈન્ય સંપત્તિ અનેક પ્રકારના વૈભવથી યુક્ત હોય છે, તેમ પૃથ્વી વર્ષાકાળ આવતા
લીલું લીલું ઘાસ અને ખેતરોમાં ઊભેલા ધાન્યથી લીલી, ઇન્દ્રગોપ લાલ જંતુઓથી લાલ, તેમજ જ્યાં ત્યાં ઉગેલી બિલાડીની છત્રાકાર શ્વેત છત્રીઓથી શોભાયમાન થઈ રહી છે. બધા ખેતરો ધાન્યથી લહેરાઈ રહ્યા છે. તે જોઈને કૃષક એટલે કે ખેડૂતનો આનંદ સમાતો નથી, પરંતુ બધું જ પ્રારબ્ધને આધીન છે. આ વાતને ન જાણનારા, અનાજનો સંગ્રહ કરનારા ધનવાનોના હૃદયમાં ભારે સંતાપ થવા લાગ્યો, કારણ કે હવે અમે આ લોકોને પોતાના પંજામાં કઈ રીતે રાખી શકશું. ધનવાન મહાજન જે હોય છે, જે લોકો વ્યાજે લોકોને રૂપિયા આપતા હોય છે, જે વર્ષે વરસાદ વિપુલ પ્રમાણની અંદર વરસે છે ત્યારે ખેતરની અંદર મબલક પાક થાય છે, અને તે વર્ષે કોઈ પણ કૃષકે કે સામાન્ય વ્યક્તિએ એ મહાજનો પાસેથી વ્યાજે રૂપિયા લેવાના હોતા નથી, અર્થાત કે વ્યાજે રૂપિયા લેવાની જરૂર પડતી નથી. એટલે પેલા મહાજનો જે છે બધા માથા પર હાથ મૂકીને બેઠેલા હોય છે કે હવે વરસાદ તો ઘણો વરસી ગયો, અનાજ પણ ઘણું પ્રગટ થયું છે, એટલે આ કૃષકો જે છે એ અમારી પાસે વ્યાજે પૈસા લેવા આવવાના નથી, એટલે અમારા સકંજાની અંદર એ ફસાવવાના નથી. એટલે એ લોકો માથે હાથ મૂકીને બેઠેલા હોય છે. સુખદેવજી કહે છે કે વરસાદના નવા જળના સેવનથી બધા જ જલચર સ્થલચર પ્રાણીઓની સુંદરતા વધી ગઈ હતી. જેમ ભગવાનની સેવા કરવાથી મનુષ્ય સુંદર બની જાય છે. ભક્તો, જે લોકો ધર્મનું આચરણ કરતા હોય છે, જે લોકો ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરતા હોય છે, એ લોકોનું અંતઃકરણ તો નિર્મળ બની જ જાય છે, પરંતુ એના મુખારવિંદની ઉપર અલૌકિક ક્રાંતિ જે છે એ પ્રગટ થઈ જાય છે, જેને લઈને કોઈ પણ મનુષ્ય જે છે એ એની સન્મુખ આકર્ષિત થઈ જાય છે. એ વ્યક્તિ જ્યાં ઊભો રહ્યો હોય ને ત્યાં એનો પ્રભાવ પડતો હોય છે. એનું કારણ શું? કારણ કે એણે જે ધર્મનું આચરણ કરેલું હોય છે, એ ધર્મનું આચરણ જે છે એ ત્યાં બોલતું હોય છે. એના શરીરમાંથી એવા વાઇબ્રેશનો પ્રગટ થતા હોય છે કે એને લઈને એની આજુબાજુમાં રહેલા જેટલા પણ વ્યક્તિઓ જે છે એ લોકોનું અંતઃકરણ પણ નિર્મળ થઈ જાય છે. માટે ભક્તો, હંમેશા ધર્મનું આચરણ કરજો અને પોતાની ઇન્દ્રિયો જે છે એને ભગવાનમાં ઉપયોગ કરજો. તમારું અંતઃકરણ જે છે એ પણ નિર્મળ થશે, અને તમારી જે આ કાયા જે છે એ પણ નિર્મળ થઈ જશે. સુખદેવજી કહે છે કે વર્ષા ઋતુમાં પ્રચંડ હવાના વેગથી સમુદ્ર ઉત્તંગ મોજા ઉછાળતો હતો, તેમાં હવે નદીઓના સંયોગથી તે વધારે ક્ષુબ્ધ થઈ ગયો. જેમ વાસનાયુક્ત યોગીનું ચિત્ત વિષયોનો સંપર્ક થવાથી કામનાઓના આવેગોથી ભરાઈ જાય છે. દુર્વાસા ઋષિનું ચરિત્ર આની અંદર દીવા દાંડી રૂપ છે. અગાડી પણ હું દસમ સ્કંદની કથાની અંદર તમને કહી ગયો છું કે દુર્વાસા એક દિવસ હિમાલયની કંદરાની અંદર બેસીને તપસ્યા કરતા હતા, અને તેવા જ સમયની અંદર બલિરાજાનો પુત્ર જે છે એ ગુફાની અંદર પોતાની પ્રેયસીઓને લઈને આવે છે, અને ત્યાં રતિ ક્રીડાની અંદર એ આરૂઢ થઈ જાય છે. અને તેવા જ સમયની અંદર ત્યાં તપસ્યા કરતા દુર્વાસાના નેત્ર જે છે એ ખુલે છે, અને એની સામું એ દ્રશ્ય જે છે ઉપસ્થિત થઈ જાય છે. દુર્વાસા
એ બંનેઓને તો સાપ આપી દે છે, પરંતુ એ દ્રશ્ય જે છે એ એના ચિત્તની ઉપર એવું તો આરૂઢ થઈ ગયું હતું કે દુર્વાસા જેવા યોગી, જે યોગ માર્ગના એક આચાર્ય છે, એ પણ એ દ્રશ્યને પોતાના ચિત્તથી મિટાવવા સમર્થ ન થયા અને પછી તપસ્યા પરથી મૂકીને એ ગૃહસ્થ આશ્રમ કરે છે. એટલે પોતાની યોગ ક્રિયામાંથી એ નિવૃત્ત થઈ જાય છે અને ગૃહસ્થ આશ્રમની અંદર આરૂઢ થઈ જાય છે. આવા તો બીજા કેટલાય દ્રષ્ટાંતો છે. કંડુ ઋષિનું, વિશ્વામિત્રજીનું, જે લોકોએ પોતાની તપસ્યાઓ દાવ પર લગાવી દીધી હતી, પોતે જે માર્ગની ઉપર આરૂઢ હતા એ માર્ગને તિલાંજલિ આપી દીધી અને એ લોકો ભોગની અંદર આસક્ત થઈ ગયા હતા. માટે જે ભગવાનના માર્ગની ઉપર આરૂઢ છે એણે ક્યારેય પણ વિષયોનો સંપર્ક કરવાનો નથી, કારણ કે ઇન્દ્રિયોનો કોઈ ભરોસો નથી. મોટા મોટા ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ એ ઇન્દ્રિયોએ વિચલિત કરી દીધેલા છે. માટે સાધકે ક્યારેય પણ મનનો વિશ્વાસ કરવાનો નથી. હંમેશા સાવધાન રહેવાનું છે અને ભગવાનના માર્ગની ઉપર આગળ વધવાનું. સુખદેવજી મહારાજ કહે છે કે મુસલધાર વરસાદની ધારાઓથી પર્વતોને કોઈ વ્યથા થતી નથી, જેમ ભક્તનું ચિત્ત ભગવાનમાં જોડાઈ જવાથી તેને દુઃખો વ્યથા પહોંચાડી શકતા નથી. ભગવાનનો ભક્ત જે છે, જે પરિપક્વ અવસ્થાને પ્રાપ્ત થઈ ચૂકેલો છે, એ મનની અંદર એવું જ વિચારતો હોય છે. અર્થાત કે એને જ્યારે અતિશય દુઃખ પડતું હોય છે ત્યારે મનમાં એ એવું જ વિચારતો હોય છે કે ભગવાનની ઈચ્છાથી જ આ બધું થાય છે. અને એ કષ્ટદાયી અવસ્થાની અંદર પણ પોતાના સ્વામીનું અખંડ સ્મરણ કરતો રહે છે. હરિશ્ચંદ્ર રાજા એની અંદર દ્રષ્ટાંત છે કે એની કેવી કપરી અવસ્થા આવી ગઈ હતી કે થોડા કાળ પહેલા એ સપ્તદ્વીપવતી પૃથ્વીના એક છત્રી શાસક હતા અને સ્વપ્ન અવસ્થાની અંદર વિશ્વામિત્રજીએ એની બધી જ વસ્તુ કૃષ્ણ અર્પણ કરાવી દીધી અને કૃષ્ણ અર્પણ કરાવીને પછી પુનઃ દક્ષિણા પણ માગી અને હરિશ્ચંદ્ર અને એમનો પરિવાર જે છે એ કાશી જાય છે અને કાશીની અંદર પોતાને પણ વેચી દે છે અને વિશ્વામિત્રજીની દક્ષિણા એ લોકો ચૂકવે છે. એ વખતે હરિશ્ચંદ્ર રાજા જે છે એ ચંડાળના હાથે વેચાઈ જાય છે અને સ્મશાનની અંદર એ ચંડાળની આજ્ઞાથી ત્યાં આવતા મુર્દાઓની પાસે, અર્થાત કે મુર્દાને લઈને આવનારા વ્યક્તિઓની પાસે એક કરના રૂપમાં એ પૈસા લેતા હોય છે. પરંતુ આ પ્રમાણેની પરિસ્થિતિ થવા છતાં પણ એ પોતાની ધર્મનિષ્ઠાથી ક્યારેય પણ દગતા નથી. એવું મનમાં ને મનમાં એવું જ વિચારતા હોય છે કે હું ધર્મના માર્ગની ઉપર છું, અમે અમારા ધર્મનું પાલન કરેલું છે. એવી કપરી અવસ્થાની અંદર પણ હરિશ્ચંદ્ર મહારાજની ધીરજતા જે છે એ ડગતી નથી. માટે સાધકે પણ ક્યારેય ધીરજથી ડગવું ન જોઈએ. આજે સુખ છે તો કાલે દુઃખ છે, રાત્રિ પછી દિવસ થવાનો જ છે. સુખ અને દુઃખ ક્યારેય પણ કોઈની પાસે કાયમ રહ્યું નથી.
સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવતું જ રહે છે. પરંતુ એ પરિસ્થિતિની અંદર સાધકે ક્યારેય પણ ધીરજ ગુમાવવાની નથી. ત્યાં પણ ભગવાનના ચરણારવિંદરને દ્રઢપણે વળગી રહી ભગવાનનું ભજન કરવાનું છે, ભગવાનનું સ્મરણ કરવાનું છે. સુખદેવજી મહારાજ કહે છે કે જે રસ્તાઓ ક્યારેય ચોખ્ખા કરવામાં આવતા નહોતા તે ઘાસથી ડંકાઈ જવાથી દ્રષ્ટિગોચર થવા કઠણ થઈ ગયા. જેમ જ્યારે દ્વિજાતિ વેદોનો અભ્યાસ કરતા નથી ત્યારે કાલક્રમે વેદો ભૂલાઈ જાય છે. વેદનું જ્ઞાન લઈને આવેલા દ્વિજ જે છે એ દ્વિજ જો વેદોનો અભ્યાસ ન કરે તો કાળે કરીને એ વેદો ભૂલાઈ જાય છે. ધર્મશાસ્ત્રની અંદર તો રાજાને એવું કહેવામાં આવેલું છે કે જે દ્વિજ વેદો ભણીને આવે અને એ વેદો ભૂલી જાય તો એને દંડ કરવો, આ પ્રમાણેનું વિધાન કરવામાં આવેલું છે ધર્મશાસ્ત્રની અંદર. માટે જે પણ કોઈ દ્વિજ હોય અને એવો જે પણ કોઈક વિદ્યા ભણેલા હોય એ વિદ્યાને હંમેશા એણે ચિરંજીવી રાખવાની છે અને નિત્ય એ વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. અન્યથા જો એ વિદ્યા એ વેદ જ્ઞાન ભૂલાઈ જાય તો રાજાએ એમને સજા કરવી એવી જોગવાઈ પણ કરવામાં આવેલી છે. સુખદેવજી મહારાજ કહે છે, જો કે વાદળો લોકો માટે ભારે ઉપકારી છે છતાં પણ વીજળી તેમાં સ્થિર રહેતી નથી. જેમ ચંચળ મનની સુંદર સ્ત્રીઓ પોતાના ગુણવાન પુરુષ પાસે પણ સ્થિર ભાવથી રહેતી નથી. સ્ત્રીઓનો સ્વભાવ જે છે એ ચંચળ છે અને એની અંદર પણ સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી સ્ત્રી છે જેનું પ્રાગટ્ય જે છે એ મય દાનવની અંદરથી થયું છે. એવી સ્ત્રીઓ તો ક્યારેય પણ લાજ અને મર્યાદા રાખતી જ નથી. માટે સ્ત્રીઓએ હંમેશા પોતાની અંદર રહેલી ચંચળતા છે એનો ત્યાગ કરવાનો છે અને પતિવ્રતાના ધર્મની અંદર રહીને સંયમિત રીતે પોતાનું જીવન જે છે એ વ્યતીત કરવાનું છે. સુખદેવજી મહારાજ કહે છે કે આકાશ મેઘ ગર્જનાથી વ્યાપ્ત છે, તેમાં નિર્ગુણ ઇન્દ્રધનુષ્ય તેવી રીતે શોભી રહ્યું છે જેમ સત્વ, રજ વગેરે ગુણોથી વ્યાપ્ત વિશ્વમાં નિર્ગુણ બ્રહ્મ શોભી રહ્યું છે. ભક્તો, શાસ્ત્રોની અંદર એવા પણ વચનો જોવા મળે છે કે જે ભગવાનને નિર્ગુણ કહે છે. એને લઈને કેટલાક લોકો જે છે એ એવું કહે છે કે ભગવાનની અંદર કોઈ પણ જાતના ગુણ છે જ નહીં. જ્યારે વેદોની અંદર એવા પણ વચનો જોવા મળે છે કે જે એવું કહે છે કે ભગવાનની અંદર અનંત કલ્યાણકારી ગુણો છે. સત્યકામ સત્ય સંકલ્પ એશ આત્મા વિજરો વિમૃત્યુ વિજગત્સો, આ પ્રમાણેના મંત્રો જે છે એની અંદર નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરવામાં આવેલું છે અને સત્યકામ સત્ય સંકલ્પ, આ વચનની અંદર સગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. બંને વચનો જોવા મળે છે. એટલે બ્રહ્મ જે છે અર્થાત કે ભગવાન જે છે એ નિર્ગુણ છે અને સગુણ પણ છે. પરંતુ નિર્ગુણનો અર્થ એવો નથી લેવાનો કે એની અંદર કોઈ ગુણ નથી. પરંતુ નિર્ગુણનો અંત રામાનુજાચાર્યજી એવો કરે છે કે ભગવાનની અંદર કોઈ પણ જાતના માયિક ગુણો નથી. અને એટલે જ માટે ગીતા ભાષ્યના પ્રારંભની અંદર જ રામાનુજાચાર્યજી પોતે કહે છે, નિખિલ હે પ્રત્યનિક કલ્યાણ એકતાન શ્વેતર સમસ્ત વસ્તુ વિલક્ષણ, કે માયિક એવા સમસ્ત દુર્ગુણોથી જે રહિત છે અને અત્યંત કલ્યાણકારી અનંત ગુણોથી જે યુક્ત છે
એવા એ પરબ્રહ્મ પરમાત્મા છે. નિર્ગુણનો અર્થ એવો નથી કરવાનો કે ભાઈ એ ભગવાનની અંદર કોઈ પણ જાતના ગુણ નથી. ભગવાનની અંદર અનંત કલ્યાણકારી ગુણો છે, પરંતુ નિર્ગુણનો અર્થ જે છે એ એવો કરવાનો છે કે ભગવાનની અંદર માયિક એવા કોઈ પણ ગુણ નથી. અને દિવ્ય કલ્યાણકારી ગુણો એટલા બધા રહ્યા છે કે વેદો પણ એ ગુણોને ગાયને અંતે નેતિ નેતિ કહીને વિશ્રામ પામી જાય છે કે એ બ્રહ્મ તત્વ જે છે તેના ગુણનો, તેના રૂપનો, તેમના સ્વરૂપનો અને એમની વિભૂતિઓનો કોઈ પાર જ નથી. એ બ્રહ્મ તત્વ જે છે એ અનંત છે, એના ગુણો પણ અનંત છે, એમનું રૂપ છે, એમનું સ્વરૂપ છે, એની વિભૂતિઓ છે તે પણ અનંત છે. માટે એનો પાર પામી શકાતો નથી. માટે ભક્તો હંમેશા આ વાત મનની અંદર રાખજો કે ભગવાન જે છે એ પોતે અનંત કલ્યાણકારી ગુણોથી પરિપૂર્ણ છે. એની અંદર કોઈ પણ જાતનો માયિક ગુણ નથી. અવતાર દશાની અંદર કોઈ વખત ભગવાનની અંદર ક્રોધ દેખાય છે, કોઈ વખત કામ દેખાય છે, કોઈ વખત લોભ દેખાય છે, પરંતુ એ કામ છે, એ ક્રોધ છે અને એ લોભ જે છે ને એ પ્રાકૃત મનુષ્ય જેવો દેખાતો નથી. રામ જેના પર ક્રોધ કરે છે અને એને મારે છે, તો એના બાણથી જે પણ કોઈક લોકો મૃત્યુ પામે છે એ લોકો પણ સદગતિ એટલે કે એના ધામની અંદર જાય છે. રામચરિત માનસની અંદર જુઓ, બાલકાંડની અંદર ભગવાને તાડકા નામની રાક્ષસીને એક જ બાણે મોતને ઘાટ ઉતારી દીધી. અને ત્યાં તુલસીદાસજી કહે છે કે દયા કરીને ભગવાને એને પોતાનું પરમપદ આપ્યું. કૃષ્ણાવતારની અંદર જુઓ, પ્રારંભની અંદર જ ભગવાને પૂતનાનો વધ કર્યો અને એને ગતિ કઈ આપી? યશોદાના જેવી ગતિ આપી. એટલે એના ક્રોધની અંદર પણ કંઈક દિવ્યતા છે, એના કામની અંદર પણ દિવ્યતા છે. એ કામ ભોગવે છે, પરંતુ સ્ત્રીઓની સાથે રમણ કરવા છતાં પણ ઉર્ધ્વરિતા બ્રહ્મચારી છે. આ જ વિરુદ્ધ ધર્માશ્રય છે. કારણ કે એ ભગવાનને શાસ્ત્રોની અંદર કહ્યું છે આત્મરતિ, આત્મમૈથુન, કે ભગવાન પોતાના આત્માની અંદર જ મૈથુન કરનારા છે, આત્માની અંદર જ રમણ કરનારા છે. એને કોઈ બહારી વિષયની જરૂર જ નથી. કેવલ ભક્તની ઈચ્છાથી એ એની સાથે રમણ કરે છે. અને એની સાથે રમણ કરવા છતાં પણ એ ભગવાન જે છે એ નિર્વિકારી છે, એને કોઈ જાતનો વિકાર નથી. ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના 23મા વચનામૃતમાં કહે છે કે જેને ભજને કરીને હું આવો નિર્દોષ થયો, એવા જે ભગવાન તેને વિશે કોઈ માયિક દોષ હોય જ કેમ? કે જેનું ભજન કરતાં કરતાં આપણે નિર્દોષ થઈ જઈએ છીએ, તો એવા ભગવાનની અંદર એવા દોષ કેવી રીતના હોઈ શકે? ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના 33મા વચનામૃતમાં કહે છે, અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર અને નિર્વિકાર સમજતો હોય, કે ભગવાનનો ભક્ત જે છે એ ભગવાનને હંમેશા નિર્વિકાર સમજતો હોય. ગદડા પ્રથમના 62મા વચનામૃતમાં ભગવાન કહે છે, અને એ સર્વેને કરતા થકી પણ એ નિર્દોષ છે એમ ભગવાનને જાણે. ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે. ભગવાનને કોઈ પણ જાતનું બંધન થતું જ નથી, છતાં પણ યશોદાજીના બંધનમાં એ આવી જાય છે, એના દમણાની સાથે એ બંધાઈ જાય છે. આ જ વિરોધ ધર્માશ્રય કહેવામાં આવે છે. એ બ્રહ્મની અંદર એવા વિરુદ્ધ ધર્મો દેખાય છે કે એક બાજુ શાસ્ત્રો એને નિર્બંધન કહે છે અને બીજી બાજુ બંધનમાં આવી જાય છે. પરંતુ એ બંધન જે છે એ પ્રેમનું બંધન છે, બીજું બંધન નથી કોઈ. માટે ભગવાન જે છે એ હંમેશા નિર્દોષ જ છે. એની અંદર કોઈ પણ જાતનું દોષ જે છે એ જોવા મળતું જ નથી. ભગવાન સ્વામિનારાયણ ગદડા મધ્યના 10મા વચનામૃતમાં કહે છે કે જેમ આકાશ જે તે પૃથ્વી, જલ, તેજ, વાયુ તેમાં વ્યાપક છે, અને આકાશ વિના એક અણુ પણ ક્યાંય ખાલી નથી, તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી, તેમ પુરુષોત્તમ ભગવાન છે
તેને આકાશની પેઠે માયિક વિકાર કોઈ અડતો જ નથી અને સર્વ ક્રિયાઓને કરતા થકાય ભગવાન અકર્તા છે. જેવી રીતના આકાશ જે છે એ ચારેય ભૂતોની અંદર રહ્યું છે, છતાં પણ એ ભૂતોનો વિકાર જે છે એ આકાશને સહેજ પણ સ્પર્શ નથી કરતો, તેમ પુરુષોત્તમ ભગવાન છે. એ પુરુષોત્તમ ભગવાન તે આકાશની પેઠે માયિક વિકારોથી રહિત છે. અર્થાત કે એને કોઈ પણ માયિક વિકારો જે છે એ સ્પર્શ કરી શકતા નથી. એ અનંતકોટી બ્રહ્માંડની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા દૂષિતમાં દૂષિત વસ્તુની અંદર પણ રહેવા છતાં પણ એ નિર્દોષ છે. આ જ બ્રહ્મની બ્રહ્મતા છે ભક્તો. એ માયાની અંદર પણ રહ્યા છે, છતાં પણ માયા જે છે એને કંઈ કરી શકતી નથી. પંચાળાના 7મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, યત્ર ત્રિસર્ગો મૃષા, માયાના 3 ગુણોનો સર્ગ જે પંચભૂત, ઇન્દ્રિયો, અંતકરણ અને દેવતા તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં. ભગવાનના સ્વરૂપની અંદર પંચભૂત છે, ઇન્દ્રિયો છે, અંતકરણ અને દેવતા છે જ નહીં. તો ભગવાનનું સ્વરૂપ અર્થાત કે ભગવાનનું રૂપ કેવું છે? તો ભગવાનનું એ રૂપ જે છે એ દિવ્ય છે. ન તસ્યા પ્રાકૃત મૂર્તે હે, કે ભગવાનની એ મૂર્તિ જે છે એ પ્રાકૃત એટલે કે માયિક નથી, પરંતુ દિવ્ય છે. એવા એ પરમાત્મા જે છે અનંત કલ્યાણકારી દિવ્ય ગુણોથી યુક્ત છે અને બધા જ માયિક ગુણોથી રહિત છે. આ જ શાસ્ત્રોનો સિદ્ધાંત છે અને આ જ શાસ્ત્રોનું તાત્પર્ય છે. બીજું કોઈ તાત્પર્ય છે જ નહીં. માટે ભક્તો, હંમેશા ભગવાનને તમે નિર્દોષ સમજજો. ભગવાનની અંદર કોઈ પણ જાતનો દોષ નથી. એ ગોપીઓની સાથે રમણ કરે છે, છતાં પણ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. એ કોઈની પર ક્રોધ કરે છે, પરંતુ એ ક્રોધે કરીને પણ એનું અનિષ્ટ નથી કરતા, પરંતુ એનું ઇષ્ટ જ કરે છે. માટે ભગવાનની અંદર એ કામ ક્રોધાદિક દેખાતા હોય છે, છતાં પણ એ દોષો જે છે એ દોષો અન્ય જેવા નથી, પરંતુ એની અંદર કંઈક દિવ્ય ગુણ છે. માટે ભગવાનને હંમેશા નિર્દોષ સમજજો. એ જ સિદ્ધાંત વાત કરીને આજની આ કથા જે છે હું અહીં વિરામ આપું છું. હવે પછીની કથાની અંદર આપણે 10મ સ્કંદની અંદર જ આ 20મા અધ્યાયની બીજી જે બાકીની ચર્ચા છે એ ચર્ચાનો આરંભ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.